બોટાદમાં ભગવાનપરા વિસ્તારમાં યુવકની ક્રૂર હત્યાને લઈ પરિવારજનોએ યુવકના સાસરિયા પક્ષ પર હત્યાનો આરોપ લગાવ્યો। બોટાદના ભગવાનપરા વિસ્તારમાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની રીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। મૃતક યુવકના બહેને આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈની હત્યા સાસરિયા પક્ષે કરી છે। તેમણે જણાવ્યું કે યુવકની પત્ની ઘણા સમયથી પિયર રહેતી હતી, જેના કારણે પત્નીના પરિવાર સાથે વારંવાર ઝઘડા થતા હતા। પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી મૃતક યુવકના સસરા, સાસુ અને સાળા સહિતના આરોપીઓની અટકાયત નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર કરવામાં નહીં આવે। મારું નામ આરતીબેન, અત્યારે સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ગઈકાલે એક હત્યાની ઘટના ઘટી। એ તમારે શું થાય, શું નામ છે એનું? એ મારો ભાઈ છે, એનું નામ કિશોર છે, ઉર્ફે દુબે। શું ઘટના શું ઘટેલી, તમને ક્યારે કેવી રીતે જાણ થઈ? ત્યાં હું ગઈ હતી, કાન્યાડ હતી, ત્યાં મને ફોન આવ્યો કે આવી રીતના બની ગયું છે। એ ઘરે ત્યાં તેડવા ગયો હતો। કોણ? મારી ભાભીને તેડવા ગયો તો એમે ચારેય થઈને મારા ભાઈને મારી નાખ્યો। ક્યાં તેડવા ગયો ને કોણે માર્યો તમને? ભગવાનપરામાં માર્યો। એના ઘરે તેડવા ગયો હતો, ભગવાનપરામાં ગયો ને તો એને ચારેય થઈને એને મારી નાખ્યો। એમના ઘરના ત્યાં હતા? હા, એમના ઘરના ત્યાં હતા। અને મારનાર કોણ કોણ છે, શું નામ છે? હાર્દિક હતો, પછી ધર્મેશ હતો, પછી ખુશી હતી અને ઉર્વશી હતી। ચારે થઈને મારા ભાઈને મારી નાખ્યો। એ કોણ થાય એમના? એમનો હાળો થાય, એની વહુ થાય અને સાસુ થાય અને સસરા થાય। હવે માંગ શું છે તમારી? ગઈકાલે ઘટના ઘટેલી છે, ઘણા બધા કલાકો થયા છે, શું માંગ છે તમારી? જ્યાં સુધી આરોપી ન લાવે ત્યાં સુધી મારે આ બોડી નથી લેવાની। ડેડ બોડી નહીં સ્વીકારો ત્યાં સુધી હું નહીં સ્વીકારું। ડેડ બોડી લઈ લેવા માટે તમને કોઈ દબાણ કે કોઈ? ના, હા દબાણ કરે છે। પોલીસ વાળા કેમ કે લઈ લો, તમે પીએમ કરાયા હોય। અમે પીએમ ન કરાવીએ ને પેલા એ ચારે આરોપીને લાવે પછી અમે લઈ જઈશું પીએમ કરાવવા। જ્યાં સુધી આરોપી ન ઝડપાય ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારશો નહીં? ના, ત્યાં સુધી હું નહીં સ્વીકારું। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે। આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। પોલીસ આ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો બનાવી કાર્યવાહી કરી રહી છે।